વડોદરામાં ભર ઉનાળે પાણીનું સંકટ ઊભું થયું છે, ત્યારે આજવા સરોવરના તળિયા દેખા દેતા 1 મહિના માટે પાણી કાપ સહન કરવો પડશે. વડોદરા શહેરમાં ભર ઉનાળે પાણીની ભારે તંગીને કારણે રાજકારણ ગરમાયું છે. આજવા સરોવરમાં જળસ્તર ઘટતા સમગ્ર શહેરમાં પાણીનું સંકટ ઘેરું બન્યું છે, જેને પગલે હવે આજવામાં નર્મદાનું પાણી ઠાલવવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. આ ગંભીર કટોકટી વચ્ચે તંત્ર દ્વારા આજથી જ શહેરમાં 1 મહિના માટે પાણી કાપની જાહેરાત કરવામાં આવી છે. પૂર્વ વિસ્તાર સહિત શહેરના અનેક ભાગોમાં પાણીની બૂમો પડતા પૂર્વ ઝોનમાં એક તાકીદની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં વોર્ડ નંબર 15ના કોંગ્રેસના કાઉન્સિલર આશિષ જોશીએ જીપીએસ ટ્રેકિંગના પુરાવાઓ સાથે મોટો ધડાકો કરીને અધિકારીઓનો જોરદાર ઉઘડો લીધો હતો. તેમણે આક્ષેપ કર્યો કે પૂર્વ વિસ્તારમાં પાણીની તંગી વચ્ચે કોન્ટ્રાક્ટરો પાણી માફિયા બન્યા છે. વડોદરાના નાગરિકો માટે રાખેલા પાલિકાના સરકારી ટેન્કરો શહેરની હદ બહાર ગામડાઓમાં અને ખેતરોમાં જઈ રહ્યા છે. શહેરમાં ફરી રહેલા હનુમાન ટેન્કરો ઓછા સમયમાં વધુ ફેરા મારી રહ્યા છે, પરંતુ સ્થાનિક લોકોને પૂરતું પાણી પહોંચાડતા નથી. જીપીએસ ટ્રેકિંગથી સાબિત થયું છે કે વડોદરાનું પાણી શહેર બહાર મોકલાઈ રહ્યું છે. આ મુદ્દે માત્ર વિપક્ષ જ નહીં, પરંતુ વોર્ડ નંબર 15ના ભાજપના કાઉન્સિલરોએ પણ સૂર પુરાવતા સ્વીકાર્યું છે કે તેમના વિસ્તારમાં પાણીની ભયંકર તંગી છે. આ બેઠક બાદ પાણી માફિયાઓ અને બેદરકાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ પ્રબળ બની છે. આ શહેરમાં કોન્ટ્રાક્ટરો અને તક સાધુઓની ખોટ નથી. સમગ્ર પૂર્વ વિસ્તારના જાણે શ્રાપ લાગ્યો એમ પાછલા 5 વર્ષ વેલજી રત્ના સોરઠિયાએ જે બગાડ્યા છે, એ હાલમાં પણ સમગ્ર પૂર્વ વિસ્તારની તમામ ટાંકીઓ અને જનતા પાણી વગર છે અને ઘણી જગ્યાએ ટેન્કરોથી પાણી જાય છે. એટલે ટેન્કરના જે સંચાલકો કોન્ટ્રાક્ટરો છે એ પણ હવે ચોરીઓ કરવા માંડ્યા છે. એક જ સ્થળ પર એક જ જગ્યાએ જીપીએસ ટ્રેકિંગમાં 2 ટેન્કરો ખાલી થતી હોય એ રીતના અમે ફૂટેજ બી મોકલ્યા છે, સ્ક્રીનશોટ મોકલ્યા છે. જીપીએસની અંદર ટેન્કર સયાજીપુરા ટાંકીથી ભરીને સિકંદરપુરા ગામ હોય, સિગ્મા કોલેજ હોય, એની આજુબાજુની સોસાયટીઓમાં જતા ફૂટેજ બી મોકલ્યા છે કમિશનરશ્રીને. ત્યારબાદ આ ટેન્કર સંચાલકો હનુમાન ટેન્કર લાયા હોય એમ 165 મિનિટમાં 160 મિનિટમાં 10 ફેરા મારે છે. એ પ્રકારના પણ વિઝ્યુઅલ મોકલ્યા છે. ત્યારે કોઈ પણ રીતે કમાઈ લેવાની જ વૃત્તિ પ્રજા જ્યારે હાડમારી ભોગવતી હોય અને છતાં બી એને ટેન્કર ના પહોંચે, ત્યારે શહેરની બહાર કોર્પોરેશન હદની બહાર કોર્પોરેશનનું પાણી લઈને વેચવું, આ પ્રકારની સિસ્ટમ જીપીએસ પરથી પકડાઈ છે, જે એમણે જ મૂકેલી છે. એટલે આ બધી જ બાબતે અમે બિલ રોકવા માટે પણ અને ઓડિટ કરવા માટે ઓડિટ ડિપાર્ટમેન્ટને ગયા મહિને જ પત્ર લખ્યો હતો. પણ આ ટેન્કર સંચાલકોથી લઈને અધિકારીઓથી લઈને તમામ લોકો આ પૂર્વ વિસ્તાર પર ક્યારે દયા ખાશે એ વિચારવાનું રહ્યું. ને સાથે સાથે જે ત્રીજી નવી લાઈન આવવાની વાત છે, કમિશનરશ્રીને પણ તમામ અધિકારીઓ ગેરમાર્ગે દોરી રહ્યા છે. ઇલેક્શન પહેલાં કમિશનરશ્રીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે એપ્રિલ મહિનામાં ત્રીજી નવી લાઈનનું પાણી આવશે, પૂર્વ વિસ્તારને પાણી મળશે. 1 અઠવાડિયા પહેલાં કમિશનરશ્રી સ્ટેટમેન્ટ આપે છે કે જૂન મહિનાના એન્ડ સુધી આવી જશે. જ્યારે આજે અમે ઝોનલ સંકલન બેઠકમાં અધિકારીઓને પૂછ્યું ત્યારે એમણે ઊભા થઈને જવાબ આપ્યો કે ઓગસ્ટ મહિના સુધી આવશે. પણ હું જે પ્રમાણે કામગીરી બાકી છે ત્રીજી લાઇનની આજવાથી આવતી નિમેટા અને નિમેટાથી સરદાર એસ્ટેટ, એમાં નિમેટા પાસે કેનાલ ક્રોસિંગનું કામ અને હાઈવે ક્રોસિંગ આજવા ચોકડી પર ભાઈ કાકા પાર્ટી પ્લોટ પાસે, આ તમામ કામગીરી હજુ બાકી છે. હજુ 1.5 થી 2 કિલોમીટર પાઇપલાઇન નવી નાખવાની બાકી છે. ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આ વર્ષના ડિસેમ્બર સુધી પણ જો કમિશનરશ્રી અમને અમારા પૂર્વ વિસ્તારને નવી લાઇનનું પાણી આપી દે તો સૌનો આભાર માનીશ. કારણ કે છેલ્લા 5 વર્ષથી વેલજી રત્ના સોરઠિયાને એક્સટેન્શન આપ્યા પછી પણ અને આટલું બધી સભામાં અમે રજૂઆત કર્યા પછી પણ પૂર્વ વિસ્તારમાંથી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન આવ્યા પછી પણ પાછલી ટર્મના હોદ્દેદારોએ કોઈપણ પ્રકારની જે કામગીરી નથી કરી, જેના ફળરૂપે આજે સમગ્ર પૂર્વ વિસ્તાર પાણી વગર છે, ટેન્કર રાજ છે. તમામ રીતે આ તંત્ર
પ્રજાની તરફ નથી, વેરો લે છે, મોટરો ઉઠાવવા જાય છે, દાદાગીરીઓ કરે છે અધિકારીઓ જઈને કે મોટર ઉઠાવી જઈશું, પણ તમે વેરો ભરતી જનતાને પાણી પ્રેશરથી નથી આપતા. જ્યારે નિમેટાથી સયાજીપુરા સુધી તમારી સ્કાડા સિસ્ટમને જાણી જોઈને ફેલ કરીને એ ભાગમાં રહેલી કોલેજો, સોસાયટીઓને પાણી ચોરી કરવા દો છો. 20 MLD પાણી ચોરાઈ જાય છે રોજનું, એ અધિકારીઓ બી છુપા મોડે માની રહ્યા છે. ત્યારે કમિશનરશ્રી નાગરિકોને મોટરો ઉઠાવવાનું હેરાન કર્યા વગર જે પાણીની ચોરી થાય છે એના પર ફરિયાદ કરે. આશીષભાઈ, કેટલા ટેન્કરો રોજના જતા હશે અને એક ટેન્કરનો શું એ લોકો ભાવ લે છે? અગાઉના ઇજારેદાર 390 રૂપિયા ભાવથી ટેન્કર આપતા હતા, પ્રોવાઈડ કરતા હતા કોર્પોરેશનને. નવા જે ઇજારદાર જાન્યુઆરીથી આવ્યા છે એ ઇજારદાર ફક્ત 310 રૂપિયામાં પ્રોવાઈડ કરે છે. યુદ્ધની સ્થિતિમાં ડીઝલના ભાવ વધ્યા છે, પણ એમને આ 70 રૂપિયાની ઘટ, 80 રૂપિયાની ઘટ પોસાઈ રહી છે. એ જ બતાવે છે કે બે ફેરા GPS સિસ્ટમમાં જે પ્રમાણે અમે અગાઉ પકડ્યું હતું કે ડમ્પિંગ સાઇટ પર એક ડમ્પર ડમ્પ થાય અને એના ડ્રાઈવરના ખિસ્સામાં ટ્રેકિંગની ચીપ હોય, એ જ પ્રમાણેની પ્રણાલી અહીંયા પણ દેખાઈ રહી છે કે એક ટેન્કર ઠલવાય છે ને બીજાની ચીપ ડ્રાઈવરના જ ખિસ્સામાં હોય. એ પ્રમાણે બે ટેન્કરનો ભાવ વસૂલવામાં આવે છે. પાણીનો વેરો માફ કરવામાં મારા વોર્ડના સત્તાધારી પક્ષના સાથી કાઉન્સિલરે હમણાં સંકલનમાં માંગ કરી છે અને સત્તાધારી પક્ષના કોર્પોરેટર માંગ કરતા હોય કે પાણીનો વેરો માફ કરવો જોઈએ તો માફ કરવો જોઈએ કમિશનરશ્રીએ. અને જે લોકો પાસે આપણે વેરો લઈને જે લોકોને ગંદુ પાણી આપીએ છીએ, મોટાભાગના વોર્ડ વિસ્તારના નાગરિકો જગથી પાણી લે છે, તો એ જગના બિલો તો ખરેખર જોઈને ચેક કરીને એને એટલા રૂપિયા તો પાછા જ આપવા જોઈએ એવું ચોક્કસ મારું માનવું છે.